નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી એન્જિન ઓઇલ પધરાવી દેવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં રેડ પાડીને હજારો લીટર નકલી ઓઇલ અને પેકેજિંગ મટીરીયલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક પ્લોટમાં ગેરકાયદેસર રીતે લૂઝ ઓઇલમાંથી બ્રાન્ડેડ કંપનીનું નકલી ઓઇલ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વેરહાઉસ પર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્થળ પરથી મોટી માત્રામાં લૂઝ ઓઇલ અને નામી કંપનીઓના માર્કવાળા ખાલી ડબ્બા તેમજ પેકેજિંગ માટેની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ₹1,68,920 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં 43 વર્ષીય અમિત બચ્ચુભાઈ દવે અને 37 વર્ષીય નિકુંજ શાંતિભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો છેલ્લા કેટલા સમયથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને અત્યાર સુધી કેટલા લીટર નકલી ઓઇલ બજારમાં વેચ્યું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.